હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. બધા આવી ગયા છે મહેમાનો બી. તો આજનું આ સેરેમનીમાં બધા મહેમાનોનું ભક્તોનું ખૂબ જ સ્વાગત છે કે તમારી હાજરીથી ખૂબ જ આનંદ થયો છે અમને, અને બધા આવ્યા છો, શાંતિથી બેઠા છો. બાકી આજકાલ ધર્મમાં રુચિ બહુ અઘરું વસ્તુ છે, પણ પ્રભુપાદજીની કૃપાથી પ્રભુપાદે ભક્તિને એટલી સરસ રીતે રજૂઆત કરી છે કે આજકાલ બધા લોકોને ધર્મમાં રુચિ થવા લાગી છે. તમે થોડા ટાઈમ પહેલાં વિડીયો જોયો હશે તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બી ભગવાનનું નામ લેતા થઈ ગયા છે. આ પ્રભાવ છે હરિનામનો. તો એવું નથી કે આ ખાલી ડોહા લોકોનું જ કામ છે, વૃદ્ધ લોકોનું કામ છે, નવરા લોકોનું કામ છે. વિરાટ કોહલીનું કેટલું ટાઈટ શિડ્યુલ હશે બધાને ખબર છે, છતાં પણ જો એ હરિનામ લઈ શકે તો આપણે કેમ નહીં. અને આજના આટલા સુંદર ફેસ્ટિવલમાં મંદિરમાં બિરાજમાન શ્રી શ્રી રાધા દામોદર ભગવાન પ્રભુપાદજી અને પરમ પૂજ્ય રાધા ગોવિંદ મહારાજની કૃપાથી બહુ સરસ અને બહુ જ સરસ સેરેમની આજે આપણે ઉજવી રહ્યા છીએ. અને અમારા ઇસ્કોનના ખૂબ જ સેવાભાવી, જૂના અને જાણીતા, એટલે દુકાનો પર લખેલું ને જૂના અને જાણીતા, ફાફડા મળશે, ખમણ મળશે, આ મળશે, એ રીતે અમારા બહુ જૂના અને જાણીતા સેવાભાવી ભક્ત ક્ષેમધામ પ્રભુ અને એમના ધર્મપત્ની જયા દેવીદાસી માતાજીના ઘરે એમના સુપુત્રી જયકુમારી અને સામે જ પાછા એવા જ મહારથી મહાન ભક્ત પ્રેમજીત પ્રભુજી અને રક્ષા દેવીદાસી માતાજીના સુપુત્ર ભાર્ગવ. કેવું મજાનું કોમ્બિનેશન. જ્યારે આપણે વિચારીએ તો થોડી ઈર્ષા થઈ જાય કે નસીબ લઈને આવેલા છે, ભગવાનની કૃપા લઈને આવેલા છે ભાઈ. બહુ જ એટલે બહુ સુકૃતિ, બહુ મોટું પુણ્ય, બહુ મોટી ભગવાનની કૃપા કે આટલું સરસ કોમ્બિનેશન થયું છે. અને ભાર્ગવ અને જય કુમારીના ગૃહસ્થ જીવનમાં પ્રવેશવું અને એ પછી મહાન આત્માનું તેમને ત્યાં જન્મ લેવો, સોને પે સુહાગા. અને એ ખરેખર ખૂબ જ દિવ્ય પ્રસંગ છે. અને પાછું એમનું નામ કેવું, કેશવ. કોઈને અંદર ભાઈ કંઈ આવું નામ, કંઈ મોડર્ન નામ રાખવું જોઈએ, કિટ્ટુ, ગુડ્ડુ, ચંકી, હા કેશવ. ભગવદ્ ગીતામાં ભગવાન અર્જુન વારંવાર કહે છે, હે કેશવ, હે કેશવ, હે કેશવ. અને ભગવાનને બહુ મજા આવે જ્યારે એમને કોઈ પુકારે ને. હવે એમના કેશવ થોડો મોટો થતો એટલે એના મમ્મી શું કહેશે, કેશવ તું બહુ ધમાલી છે. ભગવાન કોને કોઈ બે ચાર ઓપડાવે છે, કેટલો ગંદો ફરે છે તું, જા નાઈ લે, એક તમાચો માર દઈશ કેશવ તને. હવે આવું ભગવાનને સાંભળવા મળે તો ભગવાન બી ખુશ થઈ જાય કે મને કોઈ તમાચો, મને કોઈ ધમકી આપે છે. તો ઉઠતા બેઠતા ચાલતા કેશવ કેશવ થયા કરશે. તો આનો નામનો બહુ મોટો મહિમા છે. અને આપ સૌ જે અહીંયા ઉપસ્થિત થયા છો એ માટે મારે એ કહેવું છે કે આપ સૌની ઉપસ્થિતિથી દીપી ઉઠ્યો છે આજનો આ પ્રસંગ છે ને. કોઈ જ નહીં આવ્યો, તમે આ 4 જણા હરે કૃષ્ણ કઈ ચાલ્યા જતે, શું કરતા અમે. આપ સૌની ઉપસ્થિતિથી દીપી ઉઠ્યો છે આજનો આ પ્રસંગ. પ્રેમજીત પ્રભુજી અને ક્ષેમધામ પ્રભુજી જેવા શુદ્ધ ભક્તોનો મળશે આજે આપણને સંગ. તેથી હવે તો મારું માનવું ફક્ત એ જ છે કે આજે બધા પર ચડીને રહેશે કૃષ્ણ ભક્તિનો રંગ. બધા પર ચડી જશે. તો દારૂડિયા ભેગા થાય ને તો દારૂનો રંગ ચડવાનો જ છે. એ રીતે પ્રેમજીત પ્રભુજી અને ક્ષેમધામ પ્રભુજી જેવા મહારથી જ્યાં હોય, ખાલી એમની ઉપસ્થિતિથી આમ તરંગો આવવા લાગે, વાઇબ્રેશન આવવા લાગે. તેવા ભક્તો અહીંયા ઉપસ્થિત છે. અને આટલા મહાન પ્રભુપાદજી અને પ્રભુપાદના શિષ્ય શ્રી શ્રી રાધા ગોવિંદ મહારાજની પરંપરા સાથે એ લોકો જોઈન્ટ થયેલા છીએ. તો આપણે બહુ જ અમે આભાર વ્યક્ત કર્યા. અને હું પણ આભાર વ્યક્ત કરું છું કે મને આવો સેવાનો મોકો આજે મળ્યો. તો હવે સૌથી પહેલાં તો કેશવ નામ સાંભળીને એમ થાય કે આવું કેમ છે, પણ જો આપણે જ્ઞાન હોય ને પૂરતું તો આવું નહીં થાય. અધૂરું જ્ઞાન છે ને બહુ ડેન્જરસ છે. શ્રી પ્રભુપાદજી એક
જોક્સ કહે છે એમ કે એક માણસ હતો, એને ઇંગ્લિશનો બહુ ક્રેઝ. આજકાલ બધાને ને ઇંગ્લિશ મીડિયમમાં મૂકો, ઇંગ્લિશ મીડિયમનો બહુ ક્રેઝ. એને 3 શબ્દ જ આવડે. કયા કયા? યસ, નો અને વેરી ગુડ. 3 યાદ કરે બસ. એટલે એને જો મને ઇંગ્લિશ આવડી ગયું. તો પ્રભુપાજી કે ફોરેન ગયો, અને ફોરેનમાં એ જતા હતા તો ત્યાં કંઈ મોટો પ્રોબ્લેમ થયો. તો પોલીસો બધી આવી ગઈ, કોઈની 4 વ્હીલ ચોરાઈ ગયેલી. તો એટલામાં પેલાને પકડો. તો પેલા ત્યાં ઇંગ્લિશમાં પૂછ્યું કે તે ગાડી ચોરેલી છે? એટલે હા, યસ યસ યસ. હા, પોલીસ યસ. તું પાછી આપી? ઇંગ્લિશમાં પૂછ્યું કે તું પાછી આપી દેશે? એટલે નો નો નો. એટલે પોલીસનો દિમાગ વધારે ગયો. આટલો નફટ માણસ કે પોલીસ પૂછે છે તો યસ અને પાછી આપી દે નો. હવે તો હું તને બરાબર જેલમાં નાખીને ભયંકર સજા કરીશ. ઓ વેરી ગુડ, નો પ્રોબ્લેમ. ઘુસાડી દીધો જેલમાં. પ્રભુપાજી કે આવું જ્ઞાન તો જેલમાં નાખી દે ભાઈ. અને આપણે સૌથી મોટી જેલ તો દુર્ગા દેવીની જેલમાં ફસાઈ ગયેલા છે આપણે બધા. તો અધૂરું જ્ઞાન બહુ ડેન્જર છે. એકવાર એક બિઝનેસમેન એક ગામમાં જાય છે 4 વ્હીલ લઈને. એને ત્યાં મોટી ફેક્ટરી નાખવી હોય તો 4 વ્હીલ લઈને જાય. રસ્તામાં ત્યાં મોટી નદી આવે. તો પહેલાં કે આ નદી આખી ક્રોસ કરીને ગાડીમાં જાઓ તો 4-5 કલાક ચાલ્યા જાય. તો ત્યાં એક હોડી હતી અને એનો નાવિક બી હતો. તો પેલા બિઝનેસમેન કે ભાઈ સામે પાર લઈ લેશે? આ પેલો 100-200 રૂપિયા જે બી થાય તો આપી દેવા. અડધો કલાકમાં પહેલે પાર. તો પેલો બિઝનેસમેન સૂટ બૂટ પહેરેલો અંદર બેઠો હોડીમાં. એટલે પેલા નાવિકને કહે મને ઓળખે છે તું? સાહેબ નહીં પતા. હું વાત મને નથી ઓળખતો. પેપર વાંચે કે નહીં? એટલે પેલો નાવિક કે આટલું નાનું ગામ, આ હોડીનો કામ ધંધો, મને કાં પેપર વાંચવાનો ટાઈમ મળે? તું પેપર નથી વાંચતો? તારું જીવન બેકાર છે. કંઈ નહીં સાહેબ. અચ્છા તું યુટ્યુબ જોયો? યુટ્યુબમાં મારા વિડીયો આવે, બહુ બધું આવે. અરે સાહેબ મારી પાસે મોબાઈલ જ નથી. આ ગામ, આ નદી, આ મારું ઘર, પતી ગયું કામ. શું વાત કરે? તારી મોબાઈલ જ નથી. તારું જીવન બેકાર છે. એ લોકો કંઈ નહીં સાહેબ, જીવન બેકાર તો બેકાર, બીજું કરવાનું. અચ્છા તું ક્યાં શહેર તો આવ. શહેરમાં તો એને પૂછે કે મિસ્ટર શ્રીવાસ્તવ ક્યાં છે? કોઈ પણ તને મારું બતાવી દેશે. સાહેબ મેં ક્યાં શહેર જોયેલું છે? તું શહેર જ નથી આવ્યું. તારું જીવન બેકાર છે. અચ્છા ક્યારેક ટ્રેનમાં આવી જા, હું તને બધું કરાવી આપીશ કઈ રીતે આવવાનું છે. સાહેબ ટ્રેનનું કામ મત પડે, કયા પ્લેટફોર્મ પર ગાડી આવે, કયા નંબરમાં ચડવાનું. હું કોઈ દિવસ ટ્રેન જ નથી જોઈ. હું વાત કરું, ટ્રેન બી નથી જોઈ. તો તારું જીવન જ બેકાર છે. આ બેકાર. એટલે આમાં નદી પરથી જે બોટ જતી હતી તો આથી બહુ મોટો ધોધ પડવા લાગ્યો અને હોડીમાં પાણી ભરાવા લાગ્યું. આખી હોડી હલવા લાગી. તો પેલો ગભરાઈ ગયો બિઝનેસમેન. આવું થાય છે? એટલે સાહેબ આ તો બધું કોમન છે. આ રીતે પાણી આવે, કૂદી જવાનું નદીમાં, તરતા પહેલે પાર. અરે મને તરતા નથી આવડતું. હું વાત કરે? સાહેબ તમને બધું આવડે છે. બિઝનેસ કઈ રીતે કરવો, મોબાઈલ કઈ રીતે ચલાવવો, બિઝનેસ કઈ રીતે વધારવો, ફેમિલીને કઈ રીતે સાચવવું, બધું જ્ઞાન છે સાહેબ તમને તરતા તો આવડતું જ નથી. તો હવે તો પેલો ભાઈ મને બચાવી લે. પેલો કે સાહેબ ચિંતા નહીં કરો, મને તરતા આવડે છે, મને બચતા પણ આવડે છે અને બીજાને બચાવતા પણ આવડે છે. કસીને મને પકડી લો, તમને સામે પાર પહોંચાડી દઈશ, ડોન્ટ વરી. અને પછી એ બિઝનેસમેન એને પકડી લે છે, બંને કૂદે છે અને સ્વિમિંગ કરતાં પહેલી પાર પહોંચી જાય છે. પહેલાં એ શું કીધું? મને બચતા પણ આવડે છે, બચાવતા પણ આવડે છે. તો હરે કૃષ્ણના ભક્તો ખાલી પોતે જન્મ મૃત્યુમાંથી બચે છે એવું નથી, બીજાને બી બચાવે છે. હરે કૃષ્ણ જપ કરો, પોતાના છોકરાનું નામ આધ્યાત્મિક રાખો. કેશવ, કૃષ્ણ, પ્રહલાદ, જનક, સીતા, વૈદેહી, એ બધા સ્પિરિચ્યુઅલ નામ છે. એ આપણને ઉઠતા બેસતા ખાતા પીતા આપણને ભગવાનનું સ્મરણ કરાવશે અને એ રીતે આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જે ભગવદ્ ગીતા છે, એ ભગવદ્ ગીતામાં એક બહુ સુંદર શ્લોક છે
બહુ બધા લોકો જાણતા હશે, સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાયતે. ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે અસફળ યોગી પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સદાચારી લોકોના અથવા તો ગર્ભ શ્રીમંત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે. અર્જુન પૂછે કે ભગવાન ચાલો હું ભક્તિ કરી બી લઉં, ભટકી ગયો તો એક વાદળની આમ બાજુ ભટકી ગયું તો મારી ભક્તિ તો અધૂરી રહી જાય, શું ગતિ થશે? ત્યારે ભગવાન કહે છે કે ભક્તિ અધૂરી બી રહી જાય ને કંઈ વાંધો નહીં, હાલાકી આપણે પૂરી કરવી જોઈએ, પણ તો એ વ્યક્તિને આટલો સરસ જન્મ મળે જે આપણે હમણાં જોઈ રહ્યા છીએ કે જે ભક્તોના ઘરે જન્મ થાય છે, તે પણ આવા મહાન ગુરુ શિષ્ય પરંપરામાં જોઈન્ટ થયેલા ભક્તોના ઘરે જન્મ થાય છે, તો એ સાધારણ જીવાત્મા નથી. એ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે એની ભક્તિ અધૂરી રહી ગઈ હોય એટલે પુણ્યાત્માના લોકોમાં બહુ સુખ ભોગવ્યા પછી પહેલો ઓપ્શન શું છે? જેની ભક્તિ થોડી છે, મરી જાય છે અને પછી પાછો જન્મ થાય છે, તો શું થાય? સદાચારી અને ગર્ભ શ્રીમંત લોકોના ઘરે જન્મ થાય. અને સેકન્ડ શ્લોક છે કે જો એની બહુ બધી ભક્તિ છે પછી મરી જાય અને ઉચ્ચ ગતિ પ્રાપ્ત નહીં કરી હોય, ભગવદ્ ધામ નહીં પ્રાપ્ત કર્યું હોય, તો એને ભક્તોના ઘરે, જ્ઞાનવાન લોકોના ઘરે જન્મ થાય. આ ભક્તો બી છે, ભક્તો તો જ્ઞાનવાન જ હોય, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. તો ભક્તોના ઘરે જન્મ થવો, જ્ઞાનવાન વ્યક્તિના ઘરે જન્મ થવો એ બહુ મોટી વાત છે. બહુ એટલે બહુ ભક્તિ કરીને જ્યારે કોઈ વ્યક્તિની ભક્તિ અધૂરી રહી ગઈ ત્યારે એ વ્યક્તિ આવા ઘરમાં જન્મ લે, તો માતા પિતાનું એ પૂર્ણ કર્તવ્ય છે કે એને ફૂલ સપોર્ટ કરે કે ભક્તિમાં યશ. માતા પિતાનું કર્તવ્ય છે કે એને જન્મ મૃત્યુમાંથી છોડાવે. કપિલ ભગવાન એની માતાને જ્યારે ઉપદેશ આપે ત્યારે વર્ણન કરે છે 9 મહિના એ બિચારું બહુ યાતના સહન કરે. માતાજીએ તળેલું, તીખું, ખાટું, કડવું એ બધું ખાઈને પેલો બિચારો અંદર 9 મહિના સુધી એને સહન કરતો હોય, અંદર જઠરાંગની જળતો હોય, મળમૂત્ર એ બધાની વચ્ચે ઊંધું. આપણને આ તો આટલો મોટો હોલ છે, એસી હોલ છે, છતાં પણ જો અહીંયા 2 કલાક ચાલુ રાખું ને તો બધા મને ચંપલ મારે, ત્યાંથી લઈ લે કે ભાઈ બંધ કર હવે. જ્યારે પેલો 9 મહિના સુધી આવી ગંધારી ઓરડીમાં કેદ હોય અને ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન હું બહાર આવીને તમારું ભજન કરીશ. એને શાસ્ત્રો વર્ણન છે કે એને 100 જન્મોનું યાદ આવી જાય, 100 જન્મો એને યાદ આવી જાય. આપણે કે નાની યાદ આવી જાય, તો નાની તો યાદ નહીં આવે પણ 100 જન્મ એને યાદ આવી જાય કે મેં આ જન્મમાં આ કરેલું, આ જન્મમાં આ કરેલું, હવે હું આ રીતે જન્મ મૃત્યુમાં ફસાયો છું. અને એને ભગવાનને પ્રાર્થના, ભગવાન બસ હવે મને બચાવી લો. અને જ્યારે એ બહાર આવે છે ને ત્યારે માયાના પ્રભાવથી પિક્ચર ક્લોઝ, એ ભૂલી જાય. જોકે એમાં ભગવદ્ ગીતામાં પાછો એ શ્લોક છે કે જેની ભક્તિ અધૂરી રહી ગઈ ને પાછું આવો જન્મ પામી તે પોતાની પૂર્વ દેવી ચેતના પુનઃપ્રાપ્ત કરે છે અને ફરી લાગી પડે છે. જો ભક્તિ બહુ સરસ હશે તો એને યાદ આવવા લાગશે. પેલા પિક્ચરમાં હોય ને ગયા જન્મનું યાદ આવવા લાગે, એ રીતે એને યાદ આવવા લાગશે કે મારી ભક્તિ અધૂરી છે અને બહુ જ દ્રઢતાથી એ પાછો લાગી જશે. આપણે ઘણાને કહીએ ને હરે કૃષ્ણ મહામંત્ર જપ કરો, 16 માળા કરવી જોઈએ, પેલો બીજા દિવસથી જ ચાલુ કરી દે. આપણે તો જોરદાર ભક્ત છે, મારે બ્રહ્મચારી બનવું છે, મારે આમ કરવું. આપણે કે આને કેટલી અસર થાય છે. અને કોઈ વ્યક્તિ એવી હોય કે ચલતી કા નામ ગાડી, ધક્કો મારો, મારા બેટો 16 માળા પર પહોંચે જ નહીં. 1 માળા, 2 માળા, સત્સંગમાં નથી ટાઈમ, આમ કરો નથી ટાઈમ. કારણ કે પેલાનું બેલેન્સ જ નથી. અને જે બેલેન્સ લઈને આવ્યો હોય ને, મનુષ્ય જન્મ ભગવાનને પ્રાપ્ત કરવા માટે છે. તરત જ બત્તી ક્લિક હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો છે, બત્તી ક્લિક. કારણ કે એ એટલું બેલેન્સ લઈને આવવાનું છે. અને શાસ્ત્રમાં વર્ણન છે કે માનું જીવન બહુ સમર્પણવાળું જીવન છે. જ્યારે બ્રહ્માસ્ત્ર છોડવામાં આવે છે ત્યારે ઉત્તરા શ્રી કૃષ્ણ તરફ દોડે છે અને પ્રાર્થના કરે છે, ભગવાન જો એવું નિયતિમાં લખેલું જોઈએ કે આ બ્રહ્માસ્ત્ર મને વાગશે જ, હું ભલે મરી જાઉં, મને કોઈ ચિંતા નથી. મારા ગર્ભમાં જે સંતાન છે એને બચાવી લો.
અને પ્રભુપાજી તાત્પર્યમાં લખે છે કે એને સેજ પણ સંકોચ નહીં થતો તો આવું કહેવામાં શ્રી કૃષ્ણ સમક્ષ, કારણ કે માનો પ્રેમ છે. માં જ્યારે બાળક નાનું હોય ને, આજકાલ તો ચેન કી નીંદ સોવો એટલે પેમ્પર્સ પહેરાવી દો, મમ્મી પપ્પો પેન્ટ પહેરાવી દો, આખી રાત એણે જે કરવું હોય તે કર્યા કરે, માં શાંતિથી સૂશે. આજકાલ મોડર્ન જમાનામાં આવું બધું બહુ ચાલે કે મેડિકલ છે મારો તો આટલા મોટા પેકેટ લઈ જાય, ગરમીમાં બી લઈ જાય. મને તો કહી દે, મને થોડા દિવસો પાછો આવી જાય, 90 વાળું આપો 100. મેં કીધું કરતા હું હે આ લોકો શું કરે, પેલું આટલું બિચારું 2 મહિના 4, હવે તો પહેલાં તો હું આવતું કોઈ લાર્જ સાઇઝ આવે, મીડિયમ સાઇઝ આવે, સ્મોલ સાઇઝ આવે, હવે તો ન્યૂ બોર્ન બેબી જેવું જન્મો પહેરાવી દો. પહેલાં તો માં જાગતી, 12 વાગે ઢીનું કરે એટલે રડે એટલે માં જાગે, પાછું બદલાવે. 2 વાગે 4 વાગે 6, ભલે માની ઊંઘ ખરાબ થાય પણ એને બદલાવતા. આજે તો પેલા બિચારને આખી રાત પહેરાવી દે, સવારે ઉઠે ત્યાં તો પેલું પૂર આવ્યું હોય એવી હાલત થઈ જાય બિચારાની, અને પછી પેલો રેસિસ થઈ જાય ને, ઇન્ફેક્શન થઈ જાય ને. તો જે માં છે ને એ માં આખી રાત જાગશે અને ઉત્તરાની જેમ ભગવાનને પ્રાર્થના કરશે. દ્વારકા જવા માટે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જતા હતા તે વખતે ભયથી દોડતા ઉત્તરા આવે છે કે ભગવાન બ્રહ્માસ્ત્ર આવી રહ્યું છે, અહીંયા પાકિસ્તાન થોડા બી આપણને હતું કે એટેક કરશે, કેટલી બધી તૈયારીઓ, આપણી બાજુ બી એ બાજુ બી યુદ્ધ. બધા ડિસ્ટર્બ થઈ ગયેલા, બહુ બધી જગ્યાઓ બંધ થઈ ગયેલી ફરવાની, આ જગ્યાઓ તે જગ્યાઓ. અહીંયા તો એક અબળા સ્ત્રી પર બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું. તમે કલ્પના કરો કે એ સ્ત્રીની શું હાલત હશે, અને એ માં એટલી શક્તિશાળી છે. બ્રહ્માસ્ત્રને આવવા દો, કોઈ ચિંતા નથી. મને ચિંતા ફક્ત મારા બાળકની છે. આ છે માનો પ્રેમ. અને અહીંયા લખે છે કે હે મારા પ્રભુ, તમે સર્વશક્તિમાન છો, એક આગ ઝરતું બાણ તીવ્ર વેગે મારા તરફ આવી રહ્યું છે. હે મારા પ્રભુ, જો તમારી એવી ઈચ્છા હોય તો ભલે મને ભસ્મ કરી નાખે, પણ તે મારા ગર્ભને બાળીને નાશ ન કરી દે. હે મારા ભગવાન, કૃપા કરી મારા પર આટલો અનુગ્રહ કરો. પોતે ભસ્મ થવા માટે તૈયાર છે. પહેલાંના જમાનામાં આપણે કલ્પના કરીએ તો આપણને આમ રૂવાટા ઊભા થઈ જાય. પતિ મરે ને, પતિનું તો શરીર હોય સ્મશાનમાં રાખ થતું હોય, સળગતું હોય, કારણ કે એની અંદર આત્મા નથી. સતી સ્ત્રી અંદર પોતાની અંદર આત્મા હોવા છતાં એના પર ચડી જાય છે. કેટલો પાવર! આપણે એમ કહે ને કે ભાઈ પુરુષમાં બહુ તાકાત, સ્ત્રીમાં તાકાત નહીં. પણ આ જો પુરુષ બળી ગયેલો, એનું શરીરમાંથી આત્મા ચાલ્યો ગયેલો છે પુરુષના શરીરમાંથી, અને એ બળે છે, ઇટ્સ ઓકે. એ સ્ત્રી એ પતિની પત્ની જે સતી છે, એટલું સતીવ્રત છે એનામાં કે એ શરીરમાં આત્મા જે જીવે છતાં પણ ચિતા પર ચડી જાય છે, અને એવું બી નહીં ભાગમભાગી કરે, સળગી જાય. આપણે શાસ્ત્રોમાં જોઈએ છીએ બહુ બધા મહાન ભક્તોની પત્ની આ રીતે સતી થઈ છે. એટલે એવું હું કહેવા નથી માંગતો કે કાલે તમે બધા બી સતી થઈ જાઓ, પણ કહેવાનો મતલબ એ છે કે ભાઈ આપણી સંસ્કૃતિ કેટલી પાવરફુલ છે, અને આજકાલ આપણે કઈ ટ્રેક પર જઈ રહ્યા છે. તો આ જે ભક્તિ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને આ પરંપરા જાળવી રાખવી બહુ જરૂરી છે. જેમ કે ક્ષેમધામ પ્રભુ જે ભક્તિનો વારસો એના સંતાનોને આપ્યો, એના સંતાનો આગળ ચલાવી રહ્યા છે. તો આ જો પરંપરા તૂટી પછી શું? આપણે કે બેટા હું મળતો જાઉં છું, મારે આ બેંકમાં 5 કરોડ છે, તું લઈ લેજે. 5 કરોડ કદાચ વપરાય પણ જશે, પણ આ ભક્તિનો જે ખજાનો છે ને એ કોઈ દિવસ વપરાશે નહીં. તો આ ખજાનો પરંપરા ચાલુ રાખવાની છે, બાકી થોડા વખતમાં આપણો ધર્મ ખલાસ થઈ ગયો હશે. અને પછી જે પોઈન્ટ છે એ પોઈન્ટ એ છે કે તેજસ્વી બ્રહ્માસ્ત્રને તેના તરફ આગળતું વધતું જોઈને પાંડવે પોતપોતાના પ્રક્ષેપાસ્ત્રો હાથમાં લીધા. બ્રહ્માસ્ત્ર આવી રહ્યું છે, 5 પાંડવો, અર્જુન, યુધિષ્ઠિર બધાએ તૈયાર થઈ ગયા કે આ બ્રહ્માસ્ત્રનું આપણે બ્રહ્માસ્ત્રથી ઉત્તરાને રક્ષણ આપીશું. પરંતુ એ બ્રહ્માસ્ત્ર એટલું ખતરનાક હતું કે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર ધારણ કરી લીધું. તમે રહેવા દો, આ તમારી બસની વાત નથી. શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર ધારણ કરે છે, પ્લસ પરીક્ષિત મહારાજને બચાવવા માટે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરીને આખા આવૃત કરી દે છે. કેવા ભગવાન! આ છે ભક્તોની પર ભગવાનની કૃપા, આવી જબરજસ્ત કૃપા.
અને એ કૃપા આપણે બધા પ્રાપ્ત કરી શકીએ, બધા પ્રાપ્ત કરી શકીએ. ભગવાન તો દયાળુ છે. સૂરજનો પ્રકાશ આવતો હોય, આપણે પડદા બંધ કરી દઈએ તો સૂરજ બિચારો શું કરે? એ તો ભગવાનની કૃપા બધા પર છે. અહીંયા દરેક બેઠેલો વ્યક્તિ ભગવાનને પ્રાપ્ત કરી શકે. તો એ રીતે આપણે ભગવાનને સમજી શકીએ. અને જે નેક્સ્ટ પોઈન્ટ છે કે પ્રહલાદ મહારાજ જ્યારે માતાના ગર્ભમાં હતા ને, ત્યારે બધા લોકોને ટેન્શન હતું. શું ટેન્શન હતું? કે હિરણ્યકશિપુનો છોકરો છે, હિરણ્યકશિપુ આવો ખતરનાક છે, એનો છોકરો કેવો ખતરનાક આવે. આ વસ્તુ શું સાબિત કરે છે? કે મા બાપના સંસ્કારો છોકરામાં આવશે. આપણે કેમ મારો છોકરો આવો છે, બેસતો જ નથી ને, બહુ ચંચળ છે, ઊંચક નીચક ધમાલ કર્યા કરે. તમે શું કરેલું? ગર્ભધાન સંસ્કાર કરેલા? બાળક આત્માને ગર્ભમાં બોલાવતા પહેલાં જે સંસ્કારો એ કરેલા? એ રીતે મા બાપના સંસ્કારો બાળકમાં આવે છે. તો પેલા લોકોને એ ટેન્શન હતું કે હિરણ્યકશિપુ જો આવો ખતરનાક છે તો એનો છોકરો કેટલો, એટલે કિડનેપ કરી લીધા ઇન્દ્ર આટલા મહાન દેવતા છે, પણ એને કિડનેપ કરી લીધા કે એની મમ્મીને. તો નારદ મુનિ આવે. આ બધું શું માંડ્યું છે? તમને સારું લાગે છે? એક સતી સ્ત્રીને જેના પતિ આ રીતે તપ કરવા ગયો તમે પકડી લીધી. ઇન્દ્ર કે ભાઈ તમે રહેવા દો, આને જન્મ થવા દો છોકરાને, એને માન નાખીશું, પછી આને છોડી દઈશું. નારદ મુનિ કે તમે ચિંતા નહીં કરો, આની અંદર આ ગર્ભમાં એટલો જબરજસ્ત ભગવાનનો ભક્ત છે કે એવી ભક્તિ કરશે કે સાક્ષાત ભગવાન આવશે, તમે એની ચિંતા નહીં કરો. અને નારદ મુનિનું આ વચન સાંભળીને ઇન્દ્ર એ જ સમયે છોડી દે છે અને એની માતાની પ્રદક્ષિણા કરે છે. કેટલું આખું એક પોઈન્ટ પર એક મેસેજ છે. નારદ મુનિના વચનોમાં એટલી દ્રઢ, એટલો પાવર. આજે લોકો કેટલું બી બોલે ને તો સામેવાળાનું હૃદય બદલાતું નથી. કેમ? બોલનાર વ્યક્તિ શુદ્ધ ન હોય અને સાંભળનાર વ્યક્તિની એટલી ઈચ્છા નહીં હોય. જ્યારે ઇન્દ્રને તરત જ છોડી દીધા, એની પ્રદક્ષિણા કરી અને પછી નારદ મુનિ એમને ભાગવતમ સંભળાવે છે એની માતાને, અને પછી આવે છે પ્રહલાદ મહારાજ. આ છે ભક્તિ. આ છે ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજ કેવા? ધ્રુવ મહારાજ એના પપ્પાના ખોળામાં બેસવા લે, એની સાવકી માતા સુરુચિ નહીં બેસવાનું, એની આંખોમાંથી આંસુ, ધ્રુવ મહારાજની આંખોમાંથી દળ આંસુ. પપ્પાની ગોદમાં બેસવાને જેને લાયક નહીં હતા, જેને પપ્પાની ગોદમાં બેસવા માટે અટકાવવામાં આવેલા હતા, એણે પોતાના તપના પ્રભાવથી આખા વિશ્વના બધા જ લોકો, આખા બ્રહ્માંડના લોકોના શ્વાસ ઊંધાઈ દીધા. એટલું તપનું પાવર છે. એ કહે કે મારે તો બદલો જ લેવો છે ભાઈ, આ તું નહીં કા હું નહીં. આ પિક્ચરમાં આવે ને બદલો, એ તો ધ્રુવ મહારાજના બદલાની આગ સળગતી હતી. એને ચેન નહીં હતું કે મને બેસવા નહીં દે, હું એવું રાજ્ય પ્રાપ્ત કરીશ કે આ તો કંઈ નહીં કહેવાય નહીં, અમે એવું રાજ્ય પ્રાપ્ત કરીશ. જંગલમાં ચાલ્યા જાય એટલે નારદ મુનિ ભાઈ છોડ નહીં ભાઈ, આ હું તું લઈને બેઠો છે, સારું લાગે? આ તારી ઉંમર રમવાની છે, આ કંઈ ઉંમર છે તપ કરવાની? રસ્તો બતાવે તો બતાવો, હું માનવાનો જ નથી. પછી નારદ મુનિ એને ઓમ નમો ભગવતે વાસુદેવાય આપે છે અને પછી ધ્રુવ મહારાજ તપ કરે છે અને થોડા જ વખતમાં ભગવાન એની સમક્ષ પ્રગટ થાય છે. તો આ છે ભક્તિનો પ્રભાવ. કોઈને એમ થાય કે ભાઈ હું કામ ભગવાનને પ્રાપ્ત કરવા? આ જગત છે ને, જગતમાં સુખ નથી. ઇન્દ્રિયોનું સુખ છે, આત્માનું સુખ જ નથી મળતું. પહેલાં છોકરા હોય ને એટલે પપ્પા આ સ્કૂલમાં બહુ કંટાળો આવે, કોલેજમાં ક્યારે આવીશ? કોલેજમાં આવો ને પછી આ યુનિફોર્મ નહીં પહેરવાનો, એ વાળ લાંબા કરવા હોય, સૈફ ખાન, શાહરૂખ ખાન જેવા, કોઈ વાંધો નહીં. આ ટીચર પકડ કે વાળ કપાવો, નખ કપાવો, તેલ નાખ, આ નાખ. એક વાર કોલેજમાં આવો ને પછી મજા આવશે જીવવાની. તમે એમ કહો ને હું કાં ઉદાસ છું, મને કોલેજમાં આવી જવાનો. ઓકે, કોલેજમાં આવે ને એટલે પછી એ જ ચાલુ. કોલેજમાં આવે એટલે કોર્સ કરો, એના પછી નોકરી મળશે કે નહીં મળે. પપ્પા કોલેજમાં બી નથી મળે. એક વખત નોકરીએ લાગે ભાઈ પૈસા આવે તો જ મજા આવે ને. હમણાં પૈસા પગાર થોડો મળે છે, પૈસા જ નથી. કશે બી મારા શોખ કેવી રીતે પૂરા કરું? બસ એકવાર મારું કોર્સ પતી જાય, કશે સારી જોબ મળી જાય પછી હું બહુ ખુશ થઈ જઈશ. અચ્છા, એનો કોર્સ પતી જાય પછી બી દુઃખી. કેમ? અરે સેટ તો થવા દો. હજુ 5,000 પગાર છે, થોડું હું સેટ થાઉં પછી 15,000 મળે, 25,000 મળે, પછી 50,000 મળે. મેં આ મારું બિઝનેસ સ્થાપિત કર્યો છે, થોડો ટાઈમ લાગે પછી. પપ્પા હમણાં તો એકલું લાગે છે. કોઈ આવી જાય ને
તમારી જેમ તમારે કઈ મમ્મીનો કંપની છે એમ મારા જીવનમાં કોઈ આવે તો મજા આવે, મને તો એકલું એકલું લાગે છે. પછી તો વધારે પછી તો જે હતું એટલું બી ચાલ્યું જાય. જોકે અહીંયા બી મારા ધર્મપત્ની બેઠા એટલે વધારે હું નહીં બોલું, પણ પછી પેલો થાય લગ્ન થઈ જાય પછી, અને પછી તો બધાને ખબર છે કે શું થાય, મારે આગળ નથી કહેવું. પછી તો જવાબદારી જવાબદારી જવાબદારી, પછી પાછું એક આવે, બસ છોકરું મોટું થઈ જાય ને, હમણાં તો આ નાનો છે કેશવ, એટલે રાત ઉજાગર કરાવશે, આમ કરાવશે. મોટો થઈ જાય ને પછી મજા આવશે. પછી એ મોટો થાય પછી કોલેજમાં જાય, આ ખોટા રવાડે નહીં ચલી જાય ને, કલયુગ તો કેટલો ખરાબ છે, આમ છે તેમ છે. પછી એની ચિંતા, પછી એમ થાય કે બસ 50 પતે ને એટલે મારો છોકરો બી મોટો થઈ ગયો, એને કારોબાર સોંપી દીધો, બસ પછી આરામ. હું ને મારી પત્ની અમે બંને રિટાયર, અમે બસ હરે કૃષ્ણ હરે રામ, બસ બીજું કંઈ જ નથી કરવાના. અને પછી એટલે જોવા જેવું છે કેટલું સાયકલ ફર્યા જ કરે. પછી એના છોકરાઓ પરણી જાય, ઓ આ તો હવે એના ત્યાં છોકરું આવ્યું, હવે બેઉ પતિ પત્ની કશે જોબ કરતા હોય, મારે એને સાચવવાનું ને. પછી એ જે ઉજાગરો ત્યાં કરતો તો એ જ ઉજાગરો પાછો કરે, અને એટલામાં યમદૂતો આવી જાય. તને મોકો હતો પરંતુ આપણે એ મોકાનો ફાયદો નહીં ઉઠાવ્યો. જે રીતે આપણે સમજવા માટે એક દૃષ્ટાંત લઈએ કે 2 મિત્ર હતા. કારણ કે સ્ટોરી એક જે રીતે ડ્રામા હોય તો ડ્રામાથી આપણને એક એક્ઝેક્ટ બેસી જાય, એ રીતે સ્ટોરી જે છે ને એ આપણા જીવનને પ્રભાવિત કરે છે. જે રીતે આજકાલ લોકો પિક્ચર જોવા શું કામ માટે જાય, કેટલી ટિકિટ, 250 રૂપિયા 300 રૂપિયા, પણ એ 2 કલાક માટે બધું જ ભૂલી જાય, ભલે પાછું યાદ આવી જાય. તો એ રીતે એક સ્ટોરી છે કે 2 મિત્ર હતા, ઈશ્વર અને જીવ. ઈશ્વર બહુ ઐશ્વર્યવાન, બહુ પૈસાવાળા, અને એનો દોસ્ત હતો જીવ થોડો ગરીબ. તો પેલામાં તો BMW, આ ગાડી પેલી ગાડી, જોરદાર બંગલો. તો એ ક્યારે વિચાર મારા દોસ્તાને જલસા છે બાપુ, મારી પાસે હતી તો આવું મજા આવતી. તો એના દોસ્તા એને ગિફ્ટ આપી દીધી, એક ગાડી આપી. એ ગાડીમાં 9 દરવાજા હતા. ભાઈ બહાર કોઈ ગાડીમાં 9 દરવાજા નહીં હે, પણ પેલાએ જે ગાડી આપી એમાં 9 દરવાજા પેલા દોસ્તારને આપી દીધી જીવને, કે લે જલસા કર. તો પેલો કે મને ગાડી તો ચલાવતા આવડી કે તારી હાથે રહી રહીને. તો પેલો કે હું તારી સાથે બેસું બાજુમાં. પેલો ના નહીં, તું મારી બાજુમાં બેસશે તો તું મને બહુ હેરાન કરે, મને એકલાને ફરવા દે. તો પેલા એનો દોસ્તાર કે ઈશ્વર ઠીક છે હું નહીં બેસું, મારો મિત્ર પરમાત્મા છે, એને તો તારી બાજુમાં બેસવા દે. પેલો કે બેસે ભલે, પણ એને કહે ચૂપ રહેજે ભાઈ, અને આમ કંઈ ઓડીને બેસી જજે, મને દેખાય જ નહીં, ચૂપચાપ કરશે. પેલો કે સારું. પેલા તો જોરદાર 9 દરવાજાવાળી ગાડી મળી, એમાં એને ડ્રાઇવિંગ ચાલુ કર્યું. બાજુમાં એના મિત્ર પરમાત્મા બેઠેલા છે, એ ગાડી ઓન કરે છે, અહીંયા ફરે ત્યાં ફરે, એસી ચાલુ કરે, મ્યુઝિક ચાલુ કરે, આ નશો કરે, પેલો નશો કરે. એને ખબર જ નથી કે એની બાજુમાં સર્વોચ્ચ શક્તિશાળી પરમાત્મા બેઠેલા છે. એ ગાડીને ભોગવવામાં એટલો મગ્ન છે કે એને ખબર જ નથી કે સૌથી નજીક એ પરમાત્મા છે. એ ફરે છે, કભી આ જગ્યાએ, કભી આ જગ્યાએ, કભી આમ, કભી કેમ. પછી મોટા હિલ સ્ટેશન પર જાય, અને એ ગાડી ચલાવતા જ્યારે ગાડી ખીણમાં પડવાની આવે તો પરમાત્માની પ્રેરણાથી બંને કૂદી પડે અને ગાડી ભસ્મીભૂત થઈ જાય. ત્યારે એને લાઈટ, ઓ મારી બાજુમાં તો પરમાત્મા હતા. પણ એની ગાડીમાં એટલો આસક્ત હતો કે પરમાત્મા, કે ભગવાન પરમાત્મા એ મારા મિત્ર, આ તો મને કંઈ સંતોષ જ નહીં થયેલો. તમે 100 દિવસ માટે ગાડી આપેલી, મને તો ખબર જ નહીં પડી 100 દિવસ ક્યારે પતી ગયા. પ્લીઝ 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 ગીવ મી વન મોર કાર, એક બીજી ગાડી આપ. બરાબર મારે ભાઈ તારા કારમાં એવા છે BMW નહીં મળે. અરે મને એમ્બેસેડર આપી દે, મને ખટારો આપી દે, કંઈ પણ પણ આઈ એમ નોટ સેટિસ્ફાઈડ. મને હજુ એક ગાડી જોઈએ છે, અને પરમાત્મા એને બીજી ગાડી આપી દે છે, બીજી ગાડીમાં ફરે છે. એ રીતે 9 દ્વાર, 2 આંખ, 2 કાન, નાક, આ મોં, જનેન્દ્રિય, ગુદા, એ રીતે 9 દ્વારવાળું આ શરીર છે. ધીસ ઇઝ કાર. કારમાં ડ્રાઈવર બેઠેલો છે, આપણે આ કાર નથી. આ કારની અંદર આપણે બેઠેલા છીએ, અને આપણને આ 9 દ્વારવાળું
મળ્યું શરીર, જે રીતે ગાડી મળેલી, અને પરમાત્મા ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન કૃષ્ણ, પરમાત્મા એક્ઝેક્ટ બાજુમાં છે. જ્યારે અજામિલને યમદૂતો ખેંચતા હોય ને ત્યારે એમાં વર્ણન છે કે હૃદયના મર્મ ભાગમાંથી આત્માને ખેંચે છે, હૃદયના મર્મ ભાગમાંથી. એ રીતે એક્ઝેક્ટ હૃદયમાં આત્માનું સ્થાન છે ને હૃદયમાં એક્ઝેક્ટ આત્માની બાજુમાં પરમાત્મા કૃષ્ણ બેઠેલા છે. કોઈને પ્રભુ દેખાતા કાં છે? લાયકાત છે? આપણે તો એક ગાડી નષ્ટ થઈ, સ્મશાનમાં શરીર ભસ્મ થઈ ગયું એટલે પ્રભુ બીજી ગાડી લાવો. આ આંખથી હજુ સંતુષ્ટ નથી થઈ, મોબાઈલમાં ખરાબ જોવાનું મને સંતુષ્ટ, હજુ મારે મોબાઈલમાં ખરાબ જવું છે, હજુ મારે જીવાથી નોનવેજ ખાવું છે, હજુ મારે વ્યભિચાર કરવો છે, હજુ મારે નશો કરવો છે, હજુ મારે કરવું, એમ કરતાં અનેક જન્મો દેહિનોસ્મિન યથા દેહે કુમારમ યોનમ છે, અનેક જન્મોથી આપણે આ ગાડી પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો આ મનુષ્ય જન્મ છે આ ગાડી, કે ભાઈ આજે આપણને એક આત્માને કેશવ નામનું શરીર મળ્યું છે, કાલે બીજું શરીર મળી શકે. તો માતા પિતાનું એક કર્તવ્ય છે કે એ કેશવનો જન્મ છેલ્લો બનાવી દો, બસ ફિનિશ. એના માટે પૂરા પ્રયાસ, એને કૃષ્ણ ભક્તિ આપો, એને ભગવાનનો સંગ આપો. અને સૌથી મોટી વસ્તુ એને જ્યારે પણ એમ થાય કે મારે કંઈક ભોગવવું છે, ઇટ્સ ઓકે. કારણ કે દરેક વ્યક્તિ આ જગતમાં શું કામ આવ્યો? જો એ શુદ્ધ હતે તો આવતે જ. એને કંઈ ને કંઈ ભોગવવું હતું, એને કંઈ ઈચ્છા અધૂરી હતી એટલે આ જગતમાં આવ્યો. તો એ ઈચ્છા કૃષ્ણને કેન્દ્રમાં રાખીને પૂરી કરી દો. મમ્મી પિઝા ખાવા બનાવી દો ઘરે, કૃષ્ણને ભોગ અર્પિત કરીને ખવડાવો, તો એની ભક્તિ બી નહીં તૂટી, એને જન્મ બી સાર્થક થયો. મમ્મી ઢોસા બનાવી દો. આજકાલ શું થયું છે, બધા જે ભક્તો છે મને વાંધો નથી, બહુ હોટલો ખુલે છે, બહુ લારીઓ ખુલે છે, બધાને એસિડિટી થાય છે, પેટ ખરાબ થાય છે. કારણ કે ભલે અહીંયા જે સ્ત્રીઓ બેઠેલા છે ઘરે બનાવતા હશે, જનરલ જે આજકાલના મોડર્ન લોકો છે ઘરે રસોઈ બનાવવામાં ચોર થઈ ગયા છે. બહાર જેટલું પતે ને એટલું પતાવો, એ 2-4 કલાક આટલી ગરમીમાં રસોઈ બનાવી ખતરનાક તપસ્યા છે, ખતરનાક. આખું પસીનો થઈ જાય. આપણે તો આરામથી એસી ઓફિસમાં બેઠેલા હોઈએ, દુકાનમાં હોય કે ઓફિસમાં હોય, તો બાઇક પર બી જતા હોય તો પવન તો આવતો હોય. માતાજીઓને પૂછજો, રસોઈ બનાવવું કેટલું અઘરું છે. અને એ જ્યારે રસોઈ બનાવવામાં જો આનાકાની કરશે, બહારનું ખવડાવશે, તો ભક્તિ નષ્ટ થશે. એ છોકરો જે આ જગતમાં આવ્યો છે કંઈક ભોગવવા માટે, તો એને ભગવાનનો પ્રસાદ આપીને પિક્ચર જોવું છે, પ્રભુપાદની મૂવી બતાવી શકે, લિટલ કૃષ્ણ બતાવી શકે, એની ઈચ્છાઓ આધ્યાત્મિક રીતે પૂરી કરીને એને ભગવત ધામ પ્રાપ્ત કરાવવું એ માતા પિતાનું કર્તવ્ય છે. અને મેઇન વસ્તુ શું છે કે બધા મમેય વાંસો જીવ લોકે જીવભૂત સનાતના. દરેક જીવ ખતરનાક છે, ખતરનાક. કોઈ તાકાત નથી માયાની કે આપણને પકડી શકે. દેવી એસા ગુણમયી મમ માયા દુરત્યા. ઓકે, ભગવાન કે દેવી એસા ગુણમયી મમ માયા દુરત્યા. ઓકે, મામેવીય પ્રપંચન તે માયા મેતામ તરે. મારી સ્થળમાં આવી જાય, બહુ ઇઝી છે માયાને લાંઘવી. એક હાથીનું બચ્ચું હોય ને, તો એને સર્કસવાળો પકડીને લઈ આવે જંગલમાંથી, એને આમ બાંધી દે દોરીથી. પેલું બચ્ચું મદન્યું બહુ ટ્રાય કરે, આ નથી તૂટતી દોરી, બહુ ટ્રાય કરી, પછી એ સ્વીકારી લે છે કે દોરી તૂટતી જ નથી. પછી એ મદનિયામાંથી વિશાળ હાથી બની જાય, છતાં પણ જોવા જેવું એ છે કે હજુ પણ એ જ દોરી છે. એણે મેન્ટલી એક્સેપ્ટ કરી લીધું કે આ દોરી મારાથી નહીં તૂટશે. હવે તું મોટો થઈ ગયો, તારી પાસે કેપેબિલિટી છે, તોડ એ રસ્સીને. એ નથી તોડતો. એણે સ્વીકારી લીધું કે હવે મારાથી નહીં તૂટે મારાથી. એક લાત મારે ને એવી હજારો રસ્સીઓ તૂટી જશે. એ રસ્સીઓ જેની સાથે બાંધેલો એ ઝાડ બાળ બધું ઉખાડીને ફેંકી દે, એટલો પાવર એ હાથીમાં આવી ગયો છે. એ રીતે ગુરુ શિષ્ય પરંપરા શ્રી રાધા ગોવિંદ મહારાજ છે કે જે બી છે પ્રભુપાદજીના, જે બી એની સાથે જોઈન્ટ થઈને પાવર મળે છે, 100% મળે છે, ખતરનાક પાવર મળે છે. આપણે આ જન્મમાં કૃષ્ણ પ્રાપ્તિ તો 100%, પરંતુ આપણે હજારો લોકોને કૃષ્ણ પ્રાપ્તિ કરાવી શકીએ, એટલો પાવર છે. પણ આપણે શું છે, બહુ જન્મોથી ટ્રાય કરીને પ્રભુ પેલા બચ્ચા જેવું કે હવે આપણે રસ્સી એ જ છે,
આપણને એમ થાય કે હજુ નહીં તૂટે. નવા નવા હરે કૃષ્ણમાં પ્રભુ 16 માળા ચાલુ, બધા નિયમ ચાલુ, ઇન્દ્રિયો સંયમિત નહીં થાય ને પડે. ઓકે, પૈડા ઊભા થાવ, પૈડા ઊભા થાવ, પૈડા ઊભા થાવ. પછી એક સમય આવે કે પેલો ઊભો જ નહીં થાય બિચારો. નહીં, માયા પાડશે, ઊભા થાવ, પાડશે, ઊભા. એક સમય એવો આવશે કે ઓકે ફિનિશ. જો હાથથી એક સમય તોડી નાખતે તો એવું પ્રોબ્લેમ નહીં થતે. તો એ રીતે આપણે જાણવું જોઈએ કે આપણે ભગવાનના અંશ છીએ. મેં વાંચો જીવ લો કે જીવભૂત સનાતના. તો એ રીતે આપણે ભગવાનને સમજીને આ જન્મ મૃત્યુને આપણે છેલ્લો બનાવી શકીએ. અને મેઇન વસ્તુ શું છે કે આપણું મન આપણને પાડી દે છે. અરે આ કંઈ માળા થોડી કરવાની. જો આજે કયું પિક્ચર આજે રેડ 2 જોવા જા, રેડ 2 બહુ મસ્ત પિક્ચર. અચ્છા, આ હરે કૃષ્ણમાં થોડું બેસવાનું હોય અને મન આપણને ત્યાં દોડાવશે. અરે જો આજે લોકો આ યંગ લોકો પાર્ટી સાર્ટી કરતા હોય અને તમે હરે કૃષ્ણ હરે રામ કર, મન કહે કે ના ખોટું છે. પરંતુ મન એટલું મિત્ર પણ છે, આપણું દુશ્મન છે. એકવાર એક શિષ્ય એના ગુરુ પાસે જાય, હે ગુરુદેવ, હું બહુ દુઃખી છું, તમારું આટલા વર્ષોથી ભજન કરું છું, કંઈક તો કૃપા કરો, કેટલો ગરીબ છું, ખાવાના ફાફા છે, કંઈક તો કૃપા કરો. એના ગુરુ કે તથાસ્તુ, એક જીન ઉત્પન્ન કરી દીધો. હાલાંકि આપણે તો ભૂતની જોઈને ને એવું જોઈને બી જઈએ, પેલો જીન ઉત્પન્ન થયો. પેલા તો ગભરાતો નહીં, આ જીન એટલો ખતરનાક છે, તું જે માંગશે ને આપી દેશે, ખાલી એને ફ્રી નહીં થવા દેતો. ઓકે ગુરુદેવ, થેન્ક યુ વેરી મચ, આજે તમે કંઈ મારે કામ આવ્યા. એટલે એ જીન જોરદાર બંગલો, આમ પાર્કિંગવાળો, 4-5 માળવાળો. પેલાને કે આને લાગે 2-5 વર્ષ હમત, જોરદાર બંગલો. બોલો કે આ તો ખતરનાક જીન છે મારો બેટો. અચ્છા, જોરદાર BMW, 5-10 ગાડી, મર્સિડીઝ એવું જોરદાર. પેલા કશે લેવા બેવા જાય, કંપનીમાં લેવા જાય, કંપનીમાં પેલું પાસિંગ કરાવે. આ તો બીજી જ સેકન્ડમાં ગાડી. એટલે કે આ તો ખતરનાક છે. અને પહેલાં કે ગુરુએ કીધું આ નવરો પડ્યો તો તને માર નાખશે. પેલો તો ગભરાઈ ગયો. સ્વિમિંગ પુલ. પેલો તો દોડ્યો ગુરુ પાસે, ગુરુદેવ બચાવો, મારી બધી ઈચ્છાઓ પૂરી થઈ, પણ આ તો અટકતો નથી, એક જ સેકન્ડમાં બનાવી દે છે. હવે હું તો આ તો મને માર નાખશે. ગુરુ કે ભાઈ તું અહીંયા એક એને પેલાના જીનને કે પેલો દોડતો આવતો જ તો પેલો ગુરુદેવ આવે છે એને કે અહીંયા મોટો થાંભલો બનાવી દે, ઉપર ચડ ઉતર કર્યા કરે, આખો દિવસ ચડ ઉતર કર્યા કરે, હું કહું ત્યારે આવજે, બાકી ચડ ઉતર કર્યા કરજે. હા, આ ગુરુ છે જબરજસ્ત ભાઈ, મારા ગુરુ જો કેટલા મહાન છે. તો પેલો જીન જાઓ ઉભો રહે, અહીંયા મોટો થાંભલો બનાવી દે, ઉપર ચડ ઉતર કર્યા કર, હું કહું ત્યારે આવજે, બાકી તું આવતો જ નહીં, તેલ લેવા જા. તો પેલો તો ઉતર ચડ કર્યા કર. એ રીતે આપણું મન છે ને જીન જેવું છે, ખતરનાક. આ જન્મમાં ગોલોક, વૈકુંઠ, સ્વર્ગ, ઉચ્ચલોક જે જોઈએ 110% આપી શકશે, એટલું ખતરનાક મન છે. જે લોકો અપાઈ જોઈ તે લોકો સ્વિમિંગ કરે છે, એ બધા આપણે વિડીયો જોતા હશું મોટિવેશન, કેવા લોકો જબરજસ્ત પગ નહીં હોય તો બી દોડી શકે છે. મનનો પાવર કેટલો છે. ભગવાન કહે છે આ મન બહુ જબરજસ્ત, મન તમારો શત્રુ પણ છે ને મિત્ર પણ છે. તો મનને એંગેજ રાખવાનું છે. એટલે શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો મનને એંગેજ રાખવા માટે હરે કૃષ્ણ, એનાથી આપણું હૃદય પણ શુદ્ધ થાય છે અને આપણું એંગેજ જ્યારે પણ પ્રીત હરે કૃષ્ણ. એટલે આ જો ક્ષેમધામ પ્રભુના હાથમાં માળા છે, તો જેવું ખાલી તો મન હરે કૃષ્ણ ચાલુ. જો મન નવરું પડ્યું તો કંઈ બી ગલત વિચારે જશે, ગલત કર્મ કરાવશે. એટલે આ મનને સતત હરે કૃષ્ણ મહામંત્રમાં આપણે જો પરોવી રાખીએ તો આપણું જન્મ મૃત્યુમાંથી ઉદ્ધાર થઈ જાય. અને આ જે નામનો મહિમા છે, ઓકે, ધીરજના ફળ મીઠા હોય. એટલે તમારે ધીરજ રાખીને હજુ કન્ટિન્યુ રાખીશું. તો આપણે ક્યાં હતા? તો આપણે મન ભગવાન પર લગાવવાનું છે. નામનો મહિમા જબરજસ્ત છે. આપણે જે શરૂઆતમાં વિચારેલું તો ભાઈ કેશવ નામની બદલે બીજું કંઈ નહીં રાખે, પણ નામનો મહિમા કેટલો છે કે અજામિલ. આપણે એમ કહીએ કે અત્યારે પ્રભુ રિયલ સ્ટોરીના પિક્ચર મસ્ત આવે. પેલું કયું હતું
મને તો નામ બી યાદ નહીં. હમણાં જે બી હોય, જે સાચે ઘટના થઈ હોય એ ઘટનાના મૂવી હમણાં બહુ ચાલે કે આ સાચે આવું થયેલું હતું. કયું પિક્ચર? તો લોકો એ જોવા જાય, ઓ આવું થયેલું હતું, આવી સ્ટોરી હતી, જલિયાવાલા બાગમાં આવું થયેલું હતું, આમ થયેલું હતું. તો આ જે અજામિલની સ્ટોરી છે શ્રીમદ ભાગવતમમાં, તે રિયલ સ્ટોરી. કનોજ ગામ તમે ગૂગલમાં સર્ચ મારો ને તો એ કનોજ ગામ કાં આવ્યું છે, ગૂગલવાળા બતાવશે કે અહીંયા એ અજામિલની સ્ટોરી થયેલી હતી. તો અજામિલ જે હતા બ્રાહ્મણ હતા, એના પિતાને પોતે પણ બ્રાહ્મણ હતા. પૂરો ઇન્દ્રિયો સંયમમાં, કોઈ ફાલતુ વાતો નહીં, માતા પિતાની આજ્ઞાનું પાલન, ઇન્દ્રિયોનો સંયમ, તપ કરું, આ કરું, બસ એ જ. તો એક વખત પપ્પાએ કીધું, પિતાજીએ કીધું કે જા જંગલમાં જા, ફળ ફૂલ લઈ આવ. તો અજામિલ જંગલમાં જાય છે. જંગલમાં એક દૃશ્ય જોવા મળ્યું, શૂદ્ર અને વેશ્યા. એવું ખરાબ દૃશ્ય એણે જોયું કે જે આજકાલ ઘણા લોકો મોબાઈલમાં ભક્તો સિવાય ઘણા લોકો એવી આદતમાં ફસાયેલા હશે. તો જ્યારે એ જોયું તો એનું મગજ પૂરું ડિસ્ટર્બ. જો મનનો કેટલો કમાલ છે. એને મનને કીધું નહીં 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 નહીં, મારે આવું નહીં જોવું જોઈએ, નહીં 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 મારે આવું નહીં જોવું. જોવે છે નથી જતો, ન જોવે છે ને ઘરે આવીને પૂરી તરહ ડિસ્ટર્બ, પૂરી તરહ ડિસ્ટર્બ એ વેશ્યાના વિચારોમાં. અને એક વખત વિચારો મનમાં ઘૂસી ગયા તો ભગવાન અને ગુરુની કૃપા વગર એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. અને જ્યારે પૂરી તરફ ફસાઈ જાય તો વેશ્યાને ઘરમાં જ લઈ આવે બીજી પત્ની, જે એની ઓરિજિનલ મેઇન પત્ની હોય એને તો કાઢી મૂકે. એ જે સતી સાવિત્રી બહુ સંસ્કારને કાઢી મૂકે. અને એ થકી એને સંતુષ્ટ કરવામાં પૈસાનો ખર્ચો, લૂંટફાટ, ચોરી, ડકૈતી, નશો, બધા જ ખરાબ કામ કર્યા. અને 88 વર્ષ સુધી સંતાન ઉત્પત્તિ કરી એ વેશ્યા દ્વારા. 88ના વર્ષે નાનું છોકરું હતું એને વેશ્યા દ્વારા, અને એનું નામ એને રાખેલું નારાયણ. જો એના પેલા કર્મો કેવા હતા કે આટલો ગલત ટ્રેક પર ચાલ્યો ગયો ને, છતાં પણ એને પોતાના છોકરાનું નામ તો નારાયણ જ રાખ્યું. અને ઉઠતા બેટા નારાયણ, ચાલ દૂધ પી લે, નારાયણ નાસ્તો કરી લે, નારાયણ જમી લે, નારાયણ આમ, નારાયણ નારાયણ. અને જ્યારે એમ કરતાં કરતાં એનો અંત સમય આવી ગયો, 3 યમદૂતો ભયંકર આવ્યા. હી હા. પેલો કે ભાઈ આ શું છે? એકદમ ગભરાઈ ગયો કે આ તો અંત સમય આવી ગયો, યમદૂતો આવી ગયા. અને જ્યારે બહુ બી જાય છે, આપણે જ્યારે બહુ બીક લાગે તો કોને બોલાવે? મમ્મી. એટલીસ્ટ જેનામાં બહુ આસક્તિ હોય તો એને આસક્તિ હતી સૌથી નાના પુત્રમાં. અને એમાં લખેલું છે કે એટલો વિચિત્ર હતો કે 88માં વર્ષ સુધી પણ એને નાનું સંતાન હતું. એટલે 50 વર્ષ પછી વાનપ્રસ્થ તો બહુ દૂરની વાત, 88 વર્ષ સુધી ભોગ વિલાસમાં હતો. અને જ્યારે યમદૂતો આવે છે એટલે એકદમ ડરી જાય છે અને બૂમ નારાયણ. ત્યારે વિષ્ણુદૂત આવી ગયા. પેલું ભારત પાકિસ્તાન જેમ વિષ્ણુદૂત યમદૂત ફાઇટિંગ. ક્યાં હુઆ ઉસકે બાદ? તો પેલા કે હું લઈ જાઉં, પેલો કે હું નહીં લઈ જવા દઉં. પેલા લોકો તો આમ જ હૃદયના મર્મ ભાગમાંથી આત્માને કહે છે વિષ્ણુ સ્ટોપ, તું નહીં લઈ જઈ શકે. બેઉ વચ્ચે ચાલવું. પેલો કે આ પાપી માણસ છે. પેલો કે અંતે નારાયણ સ્મૃતિ, અંતે નારાયણ સ્મૃતિ થઈ ગઈ, વાત ખતમ. અને છેલ્લે યમદૂતો ચાલ્યા જાય. અને જઈને યમરાજને ભાઈ આ શું છે ભાઈ, આટલો પાપ કર્યો ને આ બધી લાગવગ ચાલે તમારામાં? પેલા વિષ્ણુદૂત આવી ગયા, અમારો શિકાર હતો, એ તો લઈ જ નહીં જવા દીધું. અને પછીને સમજાવે છે નામનો મહિમા ખતરનાક. એ જો ભાગવતમ તમે વાંચો ને તો ભગવાનના નામનો કેટલો જબરજસ્ત મહિમા. એમાં કહે છે કે હે મારા વાલા યમદૂતો, યમરાજ કહે છે, એવા ભક્તો પાસે નહીં જતા, કારણ કે તેમણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળમાં સંપૂર્ણ શરણ કર્યું છે. તેઓ સમદ્રષ્ટિ છે. કૃષ્ણ મંત્રનું રટણ કરતા હોવાથી તેમના તમામ પાપ કર્મોના ફળ સંરક્ષણ મળે છે. જો આમાં બહુ સરસ છે, આપણે બધાને બહુ કામમાં આવે એવો સિક્રેટ શ્લોક છે. શું કહે છે યમરાજ યમદૂતોને? પવિત્ર નામની સંકીર્તન રૂપી ભક્તિ કરવાનું અપનાવીને તમામ પ્રશ્નોને ઉકેલવા કૃષ્ણ નિશ્ચય છે. આવા બુદ્ધિશાળી મનુષ્યોને શિક્ષા કરવાની મારી સત્તા નથી. એટલે ભલે કદાચ કોઈ નવા લોકો અહીંયા બેઠેલા હોય, એક માળ
ઉઠતા બેસતા નાતા ધોતા હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ. ભલે તમે કદાચ દીક્ષા લો તો વેરી ગુડ, કદાચ નહીં પણ લઈ શક્યા કોઈ કારણથી, પણ ભગવાનનું નામ જેટલું બને એટલું વધારે લેવું જોઈએ. યમરાજ કે આવા જે ભગવાનનું નામ છે ને એને શિક્ષા કરવાની મારી સત્તા જ નથી, મારી પાસે એને હક જ નથી કે હું એને શિક્ષા કરી શકું. તેઓ સામાન્ય રીતે કદી પાપ કર્મો કરતા નથી. યમરાજ શું કહે છે કે આ જે ભક્તો છે એ જનરલી પાપ કર્મો નહીં કરે, ભૂલથી થઈ જાય, મોહમાં આવીને થઈ જાય, ભ્રમમાં પડીને કદાચ પાપ કર્મ થઈ બી ગયું માની લો, તો પણ તેઓ સદૈવ હરે કૃષ્ણ મહામંત્ર રટણ કરતા હોવાથી તેમને તમામ થતા પાપ કર્મોના ફળ સામે સંરક્ષણ મળે છે. કેટલો બેનિફિટ! જો કે આનો ગલત ઉપયોગ નથી કરવાનો. ઓ પ્રભુ ખબર પડી ગઈ, કદી મદી મોંમાં પડી જવાય, કદી મદી ભૂલ થઈ જાય, કરી લેવાની, છાંટો પાણી ક્યારેક કરી લે, પછી હરે કૃષ્ણ બોલી લેવાનું. આમાં કીધેલું જ છે કે રક્ષણ મળી જાય. એ રીતે નામ અપરાધ નથી કરો, નામ કે બલ પર પાપ કરના. પણ જે લોકો સાચી ભક્તિથી જોડાયેલા, કદાચ માયાના પ્રભાવથી કદાચ ભૂલચૂક થઈ જાય, પણ જો એ સતત હરે કૃષ્ણ મહામંત્ર ચાલુ રાખશે ને તો એને પાપ કર્મમાંથી રક્ષણ મળશે. યમદૂતો નહીં આવશે. યમરાજ કે એને સત્તા જ નથી. બહુ પહેલાં અમારા એક રિલેટિવ્સ એક્સપાયર થઈ ગયેલા, તો અઠવાડિયા પહેલાં એ રાત્રે અડધી રાત્રે દંડો લઈને ઊભા થાય, એ દાવ પેલી બાજુ જા, પેલી બાજુ જા. એટલે અઠવાડિયા સુધી રોજ. આમ એનામાં ચાલવાની બી બહુ તાકાત નહીં હતી, પણ એને યમદૂતો દેખાતા હતા. અને જ્યારે દેહ ત્યાગ છો ત્યારે મળમૂત્ર પણ છૂટી ગયેલા હતા, એવી હાલત હતી. અને હિઝ ગ્રેસ રાધેશ પ્રભુના માતૃશ્રી જ્યારે એમનો દેહ ત્યાગ થયો, હું ખુદ એમના ઘરે એમની ખબર કાઢવા ગયેલો હતો. મેં મારી ઓ નરસિંહદેવ ભગવાન, ઓ લક્ષ્મી નરસિંહદેવ ભગવાન, મેં કીધું ભાઈ મને તો દેખાતા જ નથી. એવો છે આ ભક્તિનો મહિમા. આ શાસ્ત્રની વાત નથી, ફેક્ટ છે. મેં પેલા ભાઈને બી જોયેલા છે, અને રાજેશ પ્રભુના માતૃશ્રીને મેં જાતે એમના ઘરે જોઈને મેં આ દ્રશ્ય જોયેલું હતું. એ જો પેલા જો ધુમાડા નીકળે, ઓ પેલા ઋષિમુનિ, જો પેલા સાધુઓ, રિયલ. આમાં કોઈ અફવા કે કોઈ બનાવેલી મનગઢત વાતો ને. તો આ છે ભક્તિનો પ્રભાવ. કાં જવું છે આપણે? નરકમાં? યમદૂતો પાસે? વિષ્ણુદૂતો પાસે? એ ભગવાન બધી ફેસિલિટી છે. એટલે આમ નામનો જબરદસ્ત મહિમા છે. અને ભગવાન યમરાજ ખુદ કહે છે, તેમની કીર્તિ ગાથાઓ દેવો તથા સિદ્ધો પણ ગાય છે. દેવો સિદ્ધો ભક્તોની ગાથાઓ ગાય છે. તમે તેમની નજીક ફરકતા પણ નહીં. પકડીને લઈ જવાની વાત તો દૂર રહી, કેમ કે આજુબાજુ ફરકતા બી નહીં. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ગદા સદાય તેમનું સંરક્ષણ કરે છે. ભગવાન કૃષ્ણની જે ગદા છે ને એનું રક્ષણ કરે છે. તેથી બ્રહ્માજી, હું તથા અનંતકાળ પણ તેમને શિક્ષા કરવાને સમર્થ નથી. જો કેટલું સરસ છે! જો હૃદયમાં આ વાત ચાલી ગઈ ને તો કાલથી જ એટલીસ્ટ એક માળા તો આપણે ચાલુ કરી જ શકીએ, જે નહીં કરતા હોય. એમ કે હું પણ શિક્ષા કરવા સમર્થ નથી, બ્રહ્માજી પણ શિક્ષા કરવા સમર્થ નથી, અનંતકાળ પણ એને શિક્ષા કરવા સમર્થ નથી. અને આગળ કહી છે, જે લોકો કૃષ્ણના પુનિત નામ તથા ગુણોનું કીર્તન કરવામાં પોતાની જીભનો ઉપયોગ ન કરતા. આ જે જીભ છે ને એ ભગવાનનું નામ લેવા માટે જે લોકો ઉપયોગ ન કરતા હોય, જેમના ચિત્ત એક વખતમાં કૃષ્ણના ચરણકમળનું સ્મરણ ન કરતા હોય, એક વખત શાંતિથી રોજ ભગવાનનું સ્મરણ મિનિમમ કરવું જોઈએ. જેમના મસ્તક કૃષ્ણ ભગવાન સમક્ષ એક વાર પણ નમન કરતા ન હોય. ઘરમાં રાધા કૃષ્ણનો ફોટો હોય, દુકાને જાઓ, ઓફિસે જાઓ, દંડવત પ્રણામ કરીને જાઓ, આટલું તો કરો. જેમના મસ્તક કૃષ્ણ ભગવાન સમક્ષ એક વાર પણ નમન કરતા હોય ને, તેવા પાપી માણસોને જ નહીં કરતા હોય, નમન કરતા ન હોય તેવા પાપી માણસોને મારી પાસે લાવવું. જો આ સિક્રેટ છે, કોને નહીં લાવતા, કોને લાવતા. એટલે અહીંયા નક્કી થઈ જશે કે કોણ ક્યાં જશે. નમન કરો છો ભાઈ ભગવાનને, રોજ સેફ છો, હરે કૃષ્ણ મહામંત્ર, કૃષ્ણનું નામ આખો દિવસ બને એટલું મેક્સિમમ લો છો, તમે સલામત છો. અને જો ભગવાનને નમન નથી કરતા, ભગવાનનું સ્મરણ નથી કરતા, ભગવાનનું નામ નથી લેતા, તો
તો આપણે યમદૂતોના સકંજામાં ફસાવાના છીએ. તો એ રીતે આપણે સમજી શકીએ કે આપણે ભગવાન આપણું સંરક્ષણ કરે છે. ભગવાન પર પૂર્ણ વિશ્વાસ, શરણાગતિના જે 6 સિદ્ધાંત છે એમાં છે કે કૃષ્ણ અવશ્ય મારી રક્ષા કરશે એવો દ્રઢ વિશ્વાસ રાખવો. એકવાર બહુ બધા લોકો વિમાનમાં જતા હતા. એમાં એક 8-9 વર્ષની એક દીકરી પણ હતી, નાની બેબી પણ હતી. તો વિમાન જતું હતું ને, તો વિમાન જોરદાર તूफाનમાં ફસાઈ ગયું, આખું જોરદાર હલવા લાગ્યું અને એનાઉન્સમેન્ટ થયું कि अपना सीट बेल्ट अच्छी तरह से बांध लो, कभी भी कुछ भी हो सकता है. अंदर बહુ મોટા બિઝનેસમેન હતા, ડૉક્ટર હતા, કહેવાતા ધર્મગુરુ હતા, બહુ બધા ફફડી ગયા, ઓ મરી જવાના, બધા ડરના માર્યા. પણ એક નાની દીકરી હતી ને, એક નાની બેબી 8-9 વર્ષની, એક નાની ઢીંગલી હતી ને હાથે રમ્યા કરે, એ ખુશ થાય, હસે, ગાય, એને કોઈ ડર નહીં. તો એ કહેવાતા તથાકથિત ધર્મગુરુ એને જોયા જ કરે. આખા વિમાનમાં ભય વ્યાપેલો છે બધા, અને એનાઉન્સમેન્ટ થઈ ગયું કે ભાઈ ગમે ત્યારે વિમાન ભસ્મીભૂત થઈ શકે, બધા ડરે છે. કોઈ વિડીયો કોલ કરે, મમ્મી છેલ્લી વાર મારું મોઢું જોઈ લે, કદાચ મરી જવાનો. પણ પેલી દીકરી નાચે છે, કૂદે છે, ગાય છે, ઢીંગલીથી રમે છે. તો પેલો ધર્મગુરુ કે આણે એવું તે હું તપ કર્યું, એવી રીતે કઈ ભગવદ્ ગીતા વાંચી કે આને કોઈ ડર જ નથી. તો પેલો ધર્મગુરુ એની પાસે જાય છે, બેટા તને ડર નથી લાગતો? એટલે બધા ચૂપ થઈ ગયા, કારણ કે બધાને સિક્રેટ જાણવું હતું કે ભાઈ આને કેમ ડર નથી લાગતો, અમે બધા તો ફફડી ગયા છીએ. ના, પેલી દીકરી કે મને કોઈ ડર નથી, એ તો મને દેખાય છે કે ડર નથી, પણ તને ડર કેમ નથી મૃત્યુનો? પછી એ દીકરીએ જે સિક્રેટ કીધું, હૃદય મેલ્ટ કરી નાખે ને એવું સિક્રેટ. અત્યારે બધા ચિંતા, ડિપ્રેશન, ગલત વિચારો, મૃત્યુ આવે પહેલાં મૃત્યુ પૂરું કરી દે. હમણાં પેપરમાં હતું, પેલું 12માનું કે 10માનું રિઝલ્ટ હતું, પેલાને હું ફેલ થઈ જાઉં, દિવ્ય ભાસ્કરના છેલ્લા પાના પર હતું. જીવન પૂરું કરી નાખ્યું, પાસ થઈને નીકળો. પાસ હતો ભાઈ તું, એટલે આવું બધું ચાલે. પણ પેલી છોકરીને સેજ પણ નો ટેન્શન, નો ડિપ્રેશન. તો પેલા ધર્મગુરુએ જ્યારે પૂછ્યું કે તને ડર કેમ નથી, કહું તમને? હા કોની ભાઈ, મારા કાન સાંભળવા તરસે છે કે તને શું સિક્રેટ છે? તો એ સિક્રેટ એ છે, એને કીધું કે આ જે પાયલોટ છે ને, પાયલોટ વિમાન ચલાવે છે, કોણ છે ખબર તમને? પેલા કે મને થોડી કાંઈ ધર્મગુરુને બધા વિમાનો બધા સાંભળતા હતા. આ જે પાયલોટ જે આ વિમાન ચલાવે છે મારા પપ્પા છે. મારા પપ્પા મને બહુ પ્રેમ કરે છે, મને ખબર છે કે, અને મારા પપ્પાને બી ખબર છે કે મારી દીકરી વિમાનમાં છે, એ કંઈ નહીં થવા દેશે. તમે જોજો, થોડા વખતમાં આ પ્લેન સ્થિર થઈ જશે. હું તો બહુ વખત બેઠી છું વિમાનમાં, ઘણી વખત આવું બધું થાય, પણ જ્યારે મારા પપ્પાને ખબર છે કે મારી દીકરી વિમાનમાં છે, મને બહુ પ્રેમ કરે છે, કંઈ નહીં થવા દેશે. પછી બધાને થયું હા, અને હકીકતમાં થોડા વખતમાં પ્લેન શાંત થઈ ગઈ અને એના નિયત સ્થાન પર ઉતારી દીધું. એક દીકરીને એના પપ્પા પર આટલો વિશ્વાસ છે જે ખુદ અપૂર્ણ છે, તો આપણને સર્વોચ્ચ નિયંતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ, શ્રી રાધા દામોદર પર કેમ વિશ્વાસ નથી? શા માટે સ્ટ્રેસ, શા માટે ટેન્શન, શા માટે ચિંતા? આપણા જિંદગીનું જે પ્લેન છે કૃષ્ણના હાથમાં છે, આપણે કરતા નથી. આપણે સૂક્ષ્મ સ્વતંત્રતા છે, પણ આપણે બધા નિયંત્રિત છીએ. જ્યારે નારદ મુનિ એના જીવનનું વૃત્તાંત કહે છે ને, નારદ મુનિ જ્યારે નાના હોય ને, એના અંદર જીવનમાં કોઈ નહીં હોય, દાસી પુત્ર હોય. 5 વર્ષની ઉંમરમાં એક જ આધાર હતો, એના મમ્મી એક્સપાયર થઈ ગયા. ત્યારે નારદ મુનિ શું કહે છે? બધા જ લોકો કઠપૂતળીની જેમ નિયંત્રિત છે. કઠપૂતળી જોઈ છે કેવા કંટ્રોલમાં છે, એ રીતે આપણે બધા કંટ્રોલમાં છે. એટલે ભગવાન છે કર્મણે વાથી કા રસ્તે માં ફલે શું કદાચ ન. કર્મ કરવાની સ્વતંત્રતા છે થોડી ઘણી, તારા જીવનમાં શું થશે એ બધું હું કંટ્રોલ કરું છું. અને કેના આધારે? આપણા કર્મોના આધારે. એટલે કૃષ્ણ પર પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ વિશ્વાસ. જીવનમાં ઉથલ પાથલ થઈ ગઈ, કંઈ વાંધો નહીં, આમાં કંઈક સારું છુપાયેલું છે. નિષ્ફળતા મળી, કંઈ વાંધો નહીં, આમાં સારું છુપાયેલું છે. કંઈક પ્રોબ્લેમ આવ્યો, કંઈ વાંધો નહીં. જે લોકો મન અને શરીર સાથે બહુ કનેક્શન છે, જે લોકો મનથી બીમાર થયા છે ને,
એ લોકો શરીરથી પણ બીમાર થઈ જશે. એટલે ભગવાન વારે વારે શું કહે છે? મન મના ભવ મત ભક્ત, સદૈવ મારું ચિંતન કર. તારા મનમાં ગલત ટ્રેક, ખોટા વિચારો નહીં આવવા દે. મન બીમાર થશે, શરીર બીમાર થશે. મનમાં ચિંતા થશે, પેટ ખરાબ થશે. પેટ ખરાબ થશે, આખું શરીર બીમાર થશે. જ્યારે જ્યારે કોઈ ખરાબ સમાચાર આવે ને, પેટમાં ગુડગુડ ગુડગુડ થવા લાગે. કંઈ બહુ મોટી ઇવેન્ટ હોય, પેટમાં કંઈ થવા લાગે. વચ્ચે મારા માસી એક્સપાયર થઈ ગયેલા, તો મારા મમ્મી રસ્તામાં કંઈ વરઘોડો જતો હતો અને ફોન આવ્યો, તો મારા બેન એક્સપાયર થઈ ગયા. ખુશીનો પ્રસંગ રસ્તા પર બી બંધ થઈ ગયા. કાનમાં શું ગયું? એક ન્યૂઝ કે કોઈ એક્સપાયર થઈ ગયું છે, અને બેભાન. કેટલી અસર થાય છે કોઈના વચનોની, કેટલા ઇફેક્ટ કરે છે શબ્દો. અંધી કા પુત્ર અંધા ખતમ, દુર્યોધનનું હૃદય ચકનાચૂર, બદલો લઈને લઈશ. એટલે વાણી તોડી પણ શકે, વાણી જોડી પણ શકે. અર્જુનના હાથમાંથી ગાંડી પડી જતું હતું, હાથ પગ દુસતા હતા. આટલા મહાન ધનુર્ધારી, ચિંતા હતી આ લોકોને હું કેવી રીતે મારું, આ મારા સગા સંબંધીઓ. કૃષ્ણએ કીધું દેહીનો અસ્મિ યથા દેહ, તું આ શરીર નથી, તું આત્મા છે. કૃષ્ણના વચનથી શક્તિ મળી, કૃષ્ણના વચનથી એ પાછા ઊભા થયા, કૃષ્ણના વચનથી એ ફરી ગાંડીવ લીધું, કૃષ્ણના વચનથી ભીષ્મ પિતામહ પર બાણ છોડ્યું, કૃષ્ણના વચનથી દ્રોણાચાર્ય સાથે યુદ્ધ કર્યું, કૃષ્ણના વચનથી આટલું ભયંકર યુદ્ધ કર્યું ને જીત પ્રાપ્ત કરી. તો આપણા જીવનમાં શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાલતા ચાલતા પેલાની નિંદા, પેલાનું આમ, પેલાનું તેમ, કંઈ જ નહીં. કૃષ્ણ ભક્તિ કરો, પોતાના પરિવારને કૃષ્ણ ભક્તિમાં લાવો, પોતાના સંતાનને, પોતાની પત્નીને, પોતાના માતા પિતાનો વધારે પ્રચાર નહીં કરી શકતા તો પ્રભુપાદજીએ તમારી સોસાયટીમાં, તમારા પરિવારના, તમારી જેટલી કેપેસિટી છે એટલી એ પ્રમાણે પ્રચાર કરો, અને ધીરે ધીરે આખા વિશ્વને આપણે કૃષ્ણ ભાવના ભાવિત બનાવીએ. તો આ રીતે કૃષ્ણની શક્તિથી બધું થશે. અને મેઇન જે પોઈન્ટ છે કે હાલતા ચાલતા શું થાય છે કે ખરાબ સંગ બહુ મળશે. છોકરું નાનું હોય ને, અત્યારે કેશવ પૂર્ણ સેફ છે, ચારે બાજુ હરે કૃષ્ણ વાગતું. જેમ જેમ મોટો થશે, સ્કૂલ આવશે અથવા નંદગ્રામ આવશે, જે પણ ડિસાઈડ આપણે કરીએ, જે પણ હોય, ધીમે ધીમે ભૌતિક સંગ થશે. આપણે આખો દિવસ 24 કલાક ઘરમાં કેદ નથી રાખી શકવાના. આપણે એને બહાર મોકલવો પડશે, આપણા સંતાનોને. પણ એને એવી ટ્રેનિંગ આપવી પડશે કે ભાઈ તું સેફ છે. કઈ રીતે? આપણે નાના હતા ત્યારે એક સ્ટોરી આવતી હતી, યાદ છે? વાંદરો અને મગર. કેટલાને યાદ છે? વાંદરા અને મગર ને કાળજું બોલશું તો યાદ. હું નાનો હતો તોય આવતી હતી સ્ટોરી, પણ ત્યારે ખબર નહીં હતી કે આમાં આટલો ગૂઢ રહસ્ય છુપાયેલું છે. પેલો જે હતું જાંબુનું પેડ, જાંબુનું ઝાડ, પેલો મગર આવે, ઓ આ બહુ મસ્ત જાંબુ છે આપની, પેલો વાંદરો એને ખવડાવે. જો આ એક જે બી સ્ટોરી છે, પણ એટલો દિવ્ય મેસેજ છે કે આ જો કોઈ વ્યક્તિ સમજી જાય ને, તો એ ભલે એને કામ કરવું પડે, સ્કૂલમાં જવું પડે, કોલેજમાં જવું પડે, પૈસા પણ એ અલિપ્ત રહેશે. તો પેલો કહે, ઓ ભાઈ તું રોજ જાંબુ આપે. પેલો જાય, પછી મગર ઘરે જઈને એની બૈરીને આપે, તો એની બૈરી રોજ ખાય. ઓહો, આટલા મીઠા મધુરા જાંબુ. તો પેલી કહે કે ભાઈ આ આટલું મધુર છે, તો પેલો વાંદરો જે નાનપણથી આટલું ખાય, એનું કાળજું કેટલું મધુર હશે, લઈ આવ નહીં, બહુ મજા આવશે, પાર્ટી સાર્ટી કરશું. પેલો યાર એ મારો મિત્ર છે, એમ થોડું લવાય, એ દોસ્તી હમ નહીં તોડેગે, સોલે કે વીર પેલા જેવા છીએ અમે, એમ દોસ્તી નહીં તૂટે. અને હું એને માન નાખું, શરમ ભરમ છે કે નહીં? પેલી કે તારી સાથે કાંઈ. પત્ની રિસાઈ જાય ને તો બહુ ચિંતા થઈ જાય, મગજ કામ કરતું બંધ થઈ જાય. તો પેલી મગરી તો રિસાઈ ગઈ, તો પેલો મગર કે ભાઈ કંઈક ચાલાકી કરવી પડે, આ રિસાઈ જાય તો મજા નહીં આવે. તો બહુ પ્લાન કર્યો, પણ છેલ્લે સરેન્ડર થઈ ગયો. એમ કે ચાલો આપણે માન નાખશું. પેલી કે તું અહીંયા લઈ આવ ખાલી, બાકી તું મારા પર છોડે, તું નહીં માર, હું માન નાખ, તું અહીંયા લઈ આવ તો ખરો. મગર કે સારું, બૈરી રિસાઈ જાય નહીં ચાલે. તો પેલો કે ઓ મારા ઘરે બહુ પાર્ટી રાખી છે, ઢોસા પાણીપુરીની, ચાલની મજા આવશે. તો પેલો વાંદરો કે સારું. તો વાંદરો તો કૂદીને મગર પર બેસી ગયો. અધવચ્ચે પહોંચ્યો, પછી એને કહું આને સાચું કહી દઉં, એન્ડ ટાઈમ પર બહુ આઘાત લાગે, તને ખબર છે હું કામ લઈ જાઉં છું? ત્યાં જઈને મારી વાઈફ તને માન નાખશે, તારું કાળજું એને ખાવું છે. વાંદરો તો ગભરાઈ ગયો.
કે મારું બેટું આ તો દોસ્તીના નામ પર કલંક છે, આવું પોલિટિક્સ કર્યું મારી હાથે, હવે હું બી પોલિટિક્સ કરું. તો પેલો કે અરે તને ખબર નથી, હું વાંદરાઓ કાળજું હાથે થળીને થોડા ભરે, એ તો ઝાડ પર લટકાઈ રાખે, ક્યાં વાત કરते हो? હા ચાલ રિવર્સ લે, ગાડી રિવર્સ લે તું ભાઈ, રિવર્સમાં જઈએ. તો પેલો રિવર્સ ગાડી લઈ ગયો, જો ત્યાં લટકે એમ કે પેલો કૂદીને ચાલ્યો ગયો. પેલો તો મૂર્ખ છે, કાળજું જ નહીં હોય એ ઝાડ પર આરામથી પહોંચી ગયો, એને ખબર મગર નથી આવવાનો, તું મૂર્ખ છે, કાળજું તો અંદર જ હોય. પણ હું એટલું શીખો કે કાળજું કોઈને નહીં આપવાનું, હૃદય કોઈને નહીં આપવાનું. આજથી મેં નિયમ કર્યો કે હું તારી સાથે દોસ્તી કરા, તારી સાથે બધું કરા, તારી સાથે હરા ફરા, મારું હૃદય કોઈને નહીં આપો. આપણે આપણું હૃદય સંભાળીને રાખવાનું છે. હાલતા ચાલતા હાલી મવાલી કોઈને પણ હાર્ટ આપી દીધું, પછી એ લોકો છે ને હાર્ટના ટુકડા કરી નાખે. આપણે જેના પર વિશ્વાસ મૂક્યો હોય ને એ આપણી સાથે એવી ગેમ રમે ને કે પછી અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા, એવું ગીત ગાવું પડે. પછી એ બ્રેકઅપ હોય કે પેચઅપ હોય કે જે બી હોય, કે દોસ્તી હોય, જે બી હોય. આજકાલ તો પોલિટિક્સ ભાઈ વચ્ચે બી થતું હોય, દોસ્ત વચ્ચે બી થતું હોય. પણ સાર એવો છે કે હાર્ટ ફક્ત કૃષ્ણ માટે છે, કૃષ્ણ ભક્તિ માટે છે. મન મના ભવ મદ ભક્ત, એટલે ભગવાને એટલું પ્રેક્ટિકલ ભગવદ્ ગીતા ભાગવતમ કીધું છે ને કે તું યુદ્ધ કર, મનુષ્યમાં યુદ્ધ છે. મન બુદ્ધિ સૂક્ષ્મ શરીર લગાવી દે, સ્થૂળ શરીર આપણા હાથમાં નથી. આપણા કર્મના આધારે કોઈને 12 કલાક કામ કરવું પડે, કોઈને 8 કલાક કામ કરવું પડે, કોઈ બી કર્મ બંધન લઈને આવેલા છીએ. પણ સૂક્ષ્મ શરીર, હૃદય, મન, બુદ્ધિ એ કૃષ્ણ માટે. પેલા લાગે આ તો મારો દોસ્તાર છે, આ મારો પતિ છે, આ મારી પત્ની છે, ઓકે મળું છું. હૃદય કૃષ્ણ માટે ધડકે છે, હૃદય કૃષ્ણ માટે તડપે છે, હૃદય કૃષ્ણનું સ્મરણ કરે છે, હૃદય યાદ કરે છે હું કૃષ્ણને ક્યારે મળીશ, હૃદય યાદ કરે છે હું ક્યારે આ શરીરનો ત્યાગ કરું અને કૃષ્ણને આલિંગન કરું. એ હૃદય છે. તો આપણો સમય, પ્રભુજી ક્યાં ગયા? હવે અહીં વિરામ લઈ શકું? 1:45નો ટાર્ગેટ હતો, હજુ વાર છે. મારો ખજાનો ખાલી થવા લાગ્યો. તો પ્રસાદની તૈયારી થઈ જાય એટલે મને કહી દેજો. તો આપણું હૃદય કૃષ્ણ માટે રાખવાનું છે. અને બીજી વસ્તુ એ છે કે હમણાં બધાના છોકરાઓ 10મા કે 12મામાં હશે, બહુ બધા લોકોના હતા, સગા સંબંધીઓના હતા હશે, તો ફેસબુક પર આવે, ઓ મારા છોકરાના 80%, મારા છોકરાના 90%, મારા છોકરાના આટલા ટકા. અમે તો ટકા જ થઈ ગયા આમ બી સાંભળીને જ. તો એવું મૂકે તો મારો છોકરો આ થોડું મહેનત કરવાની હતું તો હજુ વધારે આવતું, હજુ વધારે. પણ હવે રિઝલ્ટ બની ગયું, વાત ખતમ, હવે ચેન્જ નહીં થાય. એ રીતે ભાગવતમાં વર્ણન છે કે આપણું જે શરીરનો જ્યારે ત્યાગ થાય ને એ પહેલાં બીજું શરીર બની ગયું છે, આપણને દેખાશે. પ્રભુપાજી તાત્પર્યમાં લખે છે એક જગ્યાએ. એટલે પેલો વ્યક્તિ શરીર છોડવા તૈયાર નથી, એને પેલું શરીર દેખાય છે કે અત્યારે મનુષ્ય શરીર પેલું કૂતરાનું શરીર બેઠેલું છે, મારે નહીં જોઈએ ભાઈ. એટલે એને છોડવા જ નહીં માંગતો હોય. એ રીતે બીજું શરીર તૈયાર થાય ને ત્યારે આપણે આ શરીર છોડીશું. તો એ રીતે રિઝલ્ટ એન્ડ ટાઈમ પર નથી બનતું, આખા વર્ષની મહેનતને આધારે રિઝલ્ટ બને છે. એન્ડ ટાઈમ પર થોડું બની ગયું. આપણે હમણાં IPL પાછી ચાલુ થઈ ગઈ તો પેલો કોઈએ માર્યા 20 ઓવરમાં 200 રન. 200 મારવાના છે ને, છેલ્લી ઓવરમાં મારી દેવું. અલા ભાઈ તું છેલ્લી ઓવરમાં 6 બોલમાં 6 સિક્સમાં તો બી 36 જ થવાના છે, પહેલી ઓવરથી મારતું. એ રીતે જેવો જન્મ થઈ ગયો, કેશવની ચારે બાજુ પ્રભુપાદનું મશીન, હરે કૃષ્ણ ઘોડિયામાં સૂતો છે, હરે કૃષ્ણ વગાડ્યા કરો, પહેલેથી જ રન બનાવવાના છે. ત્યારે આપણે આમ જિંદગીની મેચ જીતી શકીશું. એન્ડ ટાઈમ પર નહીં જીતાશે. અને આમાં બહુ સુંદર વર્ણન છે અજામિલનું. એમાં અજામિલ કહે છે, અજામિલે જ્યારે વિષ્ણુદૂતના દર્શન થાય ને ત્યારે અજામિલ બોલે છે, મારી ભૂતકાળની સેવા ભક્તિનું પુણ્ય ન હોત તો એક વેશ્યાને રખાત તરીકે રાખનાર મારા જેવા અપવિત્ર માણસને મરણની અવસ્થામાં વૈકુંઠપતિના પુનિત નામ કીર્તનનો અવસર ક્યાંથી પ્રાપ્ત થાય? મારા ભૂતકાળની સેવા ભક્તિનું પુણ્ય ન હોત તો.
કોઈ વ્યક્તિ આટલું વેશ્યાગામી હોય, મરતી વખતે નારાયણ કઈ રીતે બોલી શકે? શક્ય જ નથી. પણ અજામિલ કહે છે કે મારી ભૂતકાળની સેવા ભક્તિનું પુણ્ય હતું, એ રીતે આપણે આ સુકૃતિ પુણ્યો બેલેન્સ ભેગા કરવાનું છે. ક્યારે કામ આવી જશે ખબર નહીં પડે. એક્સિડન્ટ થઈ ગયું, ટ્રકવાળાએ ઉડાવી, હરે કૃષ્ણ બોલાઈ બી જાય, બોલાઈ જાય. જો સેવા ભક્તિનું પુણ્ય હશે, ભલે એન્ડ ટાઈમ વગર આપણી લાયકાત નહીં હોય, કોઈ પણ કારણસરથી આપણે સેવાથી કોઈ પણ રીઝનથી આપણે સેવામાં એટલો ટાઈમ નહીં આપી શકતા હોય કે નહીં થઈ શકતું હોય, પણ જો આવું કંઈક કામ આવી ગયું, હરે કૃષ્ણ બોલાઈ શકે. અને કોઈને થાય આનાથી ઊંધો માર્ગ પણ થાય, પાપાચાર કરો, છેલ્લે બોલી દેવાનું નારાયણ, વાત ખતમ. પણ એવું નથી. એને છોડી દે છે અજામિલને. અજામિલ પછી હરિદ્વાર જાય છે. એવું નથી કે ત્યારે એને લઈ ગયા વિષ્ણુદૂતો. વિષ્ણુદૂતો બી ચાલ્યા ગયા, યમદૂતો બી ચાલ્યા ગયા. પછી અજામિલ પશ્ચાતાપ કરે છે કે હું કેટલો પાપી છું. અને એ પછી એ હરિદ્વાર જાય છે. હરિદ્વારમાં શુદ્ધ કૃષ્ણ ભક્તિમાં ઓતપ્રોત થાય છે અને પછી વિષ્ણુદૂતો લેવા આવે છે. એટલે આપણી ચેતના ભગવાનમાં લગાવવી પડશે અને શુદ્ધ થવું પડશે. એ રીતે આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. તો હવે મારો ખજાનો ખાલી થઈ ગયો ભાઈ, જેટલું બોલવાનું તેટલું બોલી લીધું. હવે કોઈ પ્રશ્નોત્તરી હોય તો 2-5 મિનિટ આને લગતા જે આપણે બોલ્યા એને લગતું કંઈ સવાલ પૂછવા હોય તો પૂછી શકો.